ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી નીતિન નબીન આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો અને સિનિયર નેતાઓ સાથે સીધો જ સંવાદ કરવાના છે। આ મહત્વપૂર્ણ બેઠક રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજોની પણ ઉપસ્થિતિ જોવા મળશે। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં ચૂંટણીઓ માટે વ્યૂહરચના ઘડવાનો છે અને જેમાં નીતિન નવીન શહેર અને જિલ્લાના પ્રમુખો તેમજ મહામંત્રીઓ સાથે વાતચીત કરશે। ખાસ કરીને બૂથ લેવલનો ડેટા મજબૂત કરવા અને જનસંપર્ક અભિયાનને વધુ વેગ કરવા માટે ઊંડું એક મંથન પણ કરવામાં આવશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ ગુજરાતની મુલાકાતે છે ત્યારે કમલમ કાર્યાલય ખાતે બીજા દિવસે તેઓ પહોંચ્યા છે અને કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી છે BL સંતોષ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓની હાજરીમાં ભાજપના જે સંગઠનના હોદ્દેદારો અને સિનિયર નેતાઓ છે તેમની સાથે બેઠક છે તે કરશે। દ્રશ્યો છે તે પણ બતાવીશ કે આ પ્રદેશ ભાજપના જે હોદ્દેદારો છે તે અહીંયા હાજર છે અને પ્રદેશ ભાજપના મુખ્ય જે હોદ્દેદારો છે અને જે શહેર જિલ્લાના અધ્યક્ષ અને મહામંત્રીઓ છે તેમની સાથે તેઓ છે તે બેઠક કરવાના છે। આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને બૂથ ડેટા અને લોક સંપર્કના મુદ્દે છે તે આ સમગ્ર મંથન છે તે થવાનું છે અને પ્રદેશના જે સિનિયર નેતાઓ છે તેમની સાથે સાથે જે કાર્યકર્તાઓ છે તે પણ હાજર છે। દ્રશ્યો છે તેમાં આપને બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે કઈ રીતે અહીંયા તમામ સિનિયર નેતાઓ અને પ્રદેશના જે હોદ્દેદારો છે તેઓ તેમજ શહેર જિલ્લાના અધ્યક્ષ અને મહામંત્રીઓ છે તે પણ હાજર છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેના મુદ્દે આ સમગ્ર મંથન છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે કરવાના છે। એટલે આજે કમલમનો ખાતે જે બેઠકનો દોર છે બપોર સુધી ચાલશે અને લગભગ 2 થી 3 કલાક સુધી આ બેઠક છે તે ચાલશે। કેમેરામેન રાહુલ જાદવ સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, ગાંધીનગર।